પાટણના રખાવ ગામમાં જનતા રેડ બાદ પોલીસ સ્ટેશનમાં હંગામો. પાટણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ અને સરસ્વતી તાલુકાના રખાવ ગામના ગ્રામજનોએ દેશી દારૂના દૂષણ સામે રણસીંગું ફૂંક્યું છે. ધૂળેટીના પર્વે જ્યારે આખું રાજ્ય રંગોમાં ડૂબેલું હતું, ત્યારે રખાવ ગામમાં દારૂના અડ્ડાઓથી કંટાળેલી જનતાએ ધારાસભ્યની આગેવાનીમાં જનતા રેડ કરી હતી. રેડ દરમિયાન પકડાયેલો દારૂ, બનાવવાનો સામાન અને ભઠ્ઠીના સાધનો લઈ મોટી સંખ્યામાં લોકો સરસ્વતી પોલીસ સ્ટેશન પહોંચતા વાતાવરણ તંગ બન્યું હતું. રખાવ ગામમાં હાલમાં પ્રતિષ્ઠા મહોત્સવ જેવો પવિત્ર ધાર્મિક પ્રસંગ ચાલી રહ્યો છે. આ પવિત્ર વાતાવરણમાં પણ ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂ અંગે ગ્રામજનોએ અનેકવાર પોલીસને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પરિણામ ન આવતા જનતાએ કાયદો હાથમાં લીધા વિના જાતે પુરાવા એકઠા કર્યા હતા. પોલીસ મથક બહાર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ધારાસભ્યએ માંગ કરી છે કે સરસ્વતી તાલુકાના તમામ ગામોમાંથી દેશી દારૂના અડ્ડાઓ તાત્કાલિક નાબૂદ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય. જો પોલીસ તંત્ર હજુ પણ નહીં જાગે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ કરવાની ચીમકી અપાઈ છે. ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે. વારંવાર પોલીસને, પીઆઈને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. એ દિવસે મેં મારા ફોનથી પીઆઈ ચૌધરીને ફોન કરેલો. પીઆઈ ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા. એવું સમજે છે પીઆઈ કે આના બાપનું પોલીસ સ્ટેશન છે. હું કહ્યું કે કોઈ દારૂ વેચાતું નથી. એના પછી મેં એસપીને પણ ફોન કરેલો. એના પછી ફરીથી મેં 2 વાર ફોન કરેલા, છતાં પણ સરસ્વતી પીઆઈ મોટા હપ્તા લઈ સરસ્વતી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય છે એ ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરતા હતા. આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે. ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો. અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે. વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્યની જો રજૂઆત ના સપાતા હોય તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હોય છે એની તપાસ કરવી જોઈએ. એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ.